શું થયું? નર્તક સંતુલન ગુમાવ્યું? બસ તહેવાર માટે પ્રેક્ટિસ કરું છું. આજકાલ તમે મારા કરતા તમારા મોબાઈલ સામે વધુ જુઓ છો. ઓ સ્ત્રી, તું મારી જીવન સાથી છે. આ તો ફક્ત ટાઈમ પાસ પાર્ટનર છે. મારા સમયમાં પ્રેમ આંખોથી થતો હતો. હા, એટલે જ તો તમને આજે પણ કઈ દેખાતું નથી. અલી ડોશી, તું મારાથી રોજ શા માટે લડે છે? મારે લડવું પડે, નતર મને કેવી રીતે ખબર પડશે કે તું હૂતો છે કે મરી ગયો છે? ભાઈઓ અને બહેનો, હું વચન આપું છું કે હું આ ગામ બદલી નકીશ. પહેલા તમારી ધોતી બદલો, પછી ગામ બદલાવજો. ચાલો આપણે નવા વર્ષના દિવસે કસમ ખાઈએ કે આ વર્ષે પણ આપણે સુધરશું નહીં અને બાકા ઝીકી ચાલુ રાખીશું. અરે ડોહી, તારા બાપે તને શું આપ્યું? શું કીધું? ચૂપ થા. અલી, તારા બાપે તને શું આપ્યું? શું કીધું? ચૂપ કર. સમય બદલાઈ ગયો છે અને હવે નીંદ આંખો બંધ કરવાથી નથી આવતી, પણ ઇન્ટરનેટ બંધ કરવાથી આવે છે. રીલ વાયરલ થાય તે પહેલા ચૂલ્હો વાયરલ થઈ ગયો. મોંઘવારી એટલી ગછી વધી ગઈ છે કે ચા પીધા પછી ખરા બિસ્કિટના ફોટા જોઈને જ સંતોષ માનવો પડે છે. રીલ વાયરલ થાય તે પહેલા ચૂલ્હો વાયરલ થઈ ગયો. જીવન પક્ષી જેવું છે, હા, પણ તારા જીવનનું પક્ષી દેવામાં ફસાયેલું છે. એ દેવું નથી, એ અનુભવ છે. દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે, પણ હું તમારી પાછળ છું. મોંઘવારી એટલી ગછી વધી ગઈ છે કે ચા પીધા પછી ખરા બિસ્કિટના ફોટા જોઈને જ સંતોષ માનવો પડે છે. જીવન પક્ષી જેવું છે, હા, પણ તારા જીવનનું પક્ષી દેવામાં ફસાયેલું છે. એ દેવું નથી, એ અનુભવ છે. મારા સમયમાં પ્રેમ આંખોથી થતો હતો. હા, એટલે જ તો તમને હજુ કઈ દેખાતું નથી. આજકાલ તમે મારા કરતા તમારા મોબાઈલ સામે વધુ જુઓ છો. ઓ સ્ત્રી, તું મારી જીવન સાથી છે. આ તો ફક્ત ટાઈમ પાસ પાર્ટનર છે. એક ભાઈ કેદુના મને વિડિયો કોલ કરવાનું કહેશે તો એને બ્લોક કરી દઉં. વિડીયો કોલ કરીને તારું મોટું બતાવી દે. એટલે ઈ જ સામેથી બ્લોક કરી વારશે. યાદ છે આપણે જ્યારે પહેલી વાર મળ્યા હતા ત્યારે તું કેટલી શરમાતી હતી? તમે પણ ક્યાં ઓછા હતા? ડરીને ભાગતા હતા. ભાગતો નહોતો, બસ તૈયારી કરતો હતો. તમે મને કેટલો પ્રેમ કરો છો? મારા જેટલો પ્રેમ તમને કોઈ નથી કરતું. શું થયું? નર્તક સંતુલન ગુમાવ્યું? બસ તહેવાર માટે પ્રેક્ટિસ કરું છું. બહુ થયું, હવે ચૂપ કરી નહીતર. શું કરીશ? આ વેલણ તારા માટે જ છે. હું બરાબર છે? આપણે ખોટ ખાઈ રહ્યા છીએ. તમારી ભૂલ છે. મારી નહીં, તમે જ બધું બગાડ્યું છે. હું સોગંદ ખાઉં છું, આજે હું તને આ વેલણથી મારીશ. પ્રયાસ તો કરી જુઓ. તમારો દીકરો મારું સાંભળે છે, તમારું નહીં. તારું ભેજું તો નથી ફરી ગયું ને? આખો દી મોબાઈલમાં ઘૂહી રહેશે. મારું ભેજું ઠીક છે, તમે તમારું જુઓ. સાસુમાં ઓય બાપ રે, મને જવાબ આપે છે. કેમ હું બોલી નથી શકતી? બાજુવાળી શાંતા ડોશીએ સેટિંગ કરવાની ના પાડી તો 1 વીઘો વેચીને 4 ફોરેનર લઈ આવ્યો. હવે થાય કમબેક. તમે હજુ પણ ગુપ્ત રીતે જલેબી ખાઓ છો? તમને શરમ નથી આવતી? અરે હું તો બસ એક જ ટુકડો લઈ રહ્યો હતો. તું હંમેશા આટલી ગુસ્સે કેમ થાય છે? શું થયું છે તને? કેમ આટલો ગુસ્સો કરે છે? ચૂપ કર. નહીં તો આ સાપુ તારા માથે મારીશ. કેટલો ટાઈમ ટીવી જોશો? મને રિમોટ આપો. અરે ગાંડી થામ, મેચ પતવા દે. નહીં, એટલે નહીં. ઓ વહુ, ટામેટા કાળજીપૂર્વક ઉપાડો. હા સાસુમાં. અલી ડોશી, તું મારાથી રોજ શા માટે લડે છે? મારે લડવું પડે, નતર મને કેવી રીતે ખબર પડશે કે તું હૂતો છે કે મરી ગયો છે? આ રોટલી છે કે ચક્કર? બસ જોઈને જ મારું માથું દુખે છે. માતા, રોટલી પાતળી છે. પણ તમારો ગુસ્સો ગરમ તવા જેવો છે. ઓ વાવ, જ્યારથી તે આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી શાંતિ ભીખ માંગી રહી છે. મમ્મી, શાંતિ ક્યાંય નથી ગઈ. તમે તેને રોજ તાળું મારી દો છો. મોરું તો મૂકવાનું જ નહીં કોઈ દી જિંદગીમાં. હાલ ડોહા, ઘરે વાસણ બાકી છે. ક્યાં હતા આખો દિવસ? અહીં કામ કોણ કરશે? હું એકલી જ મજૂરી કરું છું. અરે મારી બાઈ, શાંતિ રાખ. હું હમણાં જ પહોંચ્યો છું. ઓય ડોસા, તું કોઈ કામ નથી કરતો ને તારું પેટ આખા ગામ જેવડું છે. ઓ ડોશી,
મારી મહેનત વગર તારો સૂલો જ નહીં હળગે. કેટલી વાર કીધું છે કે કામમાં મદદ કર. બસ આની જેમ બેસ્યો રહેજે. અરે પણ આ ડુંગળીઓ પણ ઓછી નથી. લઈ જા. ઓય તારું ધ્યાન ક્યાં છે વાડીમાં? બધું બગાડી નાખ્યું. ઓ મારી સાસુ, તમે પણ આખો દિવસ બસ બણબણ કરો છો. લો આ થઈ ગયું. અરે રે હવે હું શું કામ કરું? અરે ઓ ડોસા, તું રોજ ખાટલામાં પડ્યો રહેશે. ખેતર એને તને ઓળખતું નથી. અરે ઈ ખેતર શું કરે? તું બોલે યાં જ પાક સુકાઈ જાય છે. અરે જમાઈ, ઓલી વખતે આવ્યા ત્યારે તો કેટલું ખાધું તું, હવે કેમ ઓછું ખાધું? ત્યારે તમારી દીકરીને મૂકવા આવ્યો હતો અને અત્યારે એને લેવા આવ્યો છું.